અને સમાચારો પર નજર કરીશું સુરતથી સમાચાર સુરતમાં ફરી ધૂણ્યું ધર્મ પરિવર્તનનું ભૂત સુરતીયા સમાચાર ડિંડોલી વિસ્તારમાં ધર્મ પરિવર્તનને લઈને હિન્દુ સંગઠનો હલ્લાબોલ જોવા મળી રહ્યો છે ખ્રિસ્તી મિશનરીઓ લોકોના ધર્મને કરી રહ્યા છે પરિવર્તિત હિન્દુ સંગઠનો આવી જતા ખ્રિસ્તી મિશનરીઓએ દરવાજો બંધ કર્યો હતો અને ધારાસભ્ય મનુ પટેલની હાજરીમાં હિન્દુ સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું છે યુવાનોને ધર્મ પરિવર્તનની માયાજાળમાં ન ફસાવવા અપીલ કરી છે કોઈ ધર્મ પરિવર્તન કરે તો અમને જાણ કરો અમે લોકોને સમજણ આપીશું धर्म परिवर्तन करा रही हो तुम। धर्म नहीं हटेंगे। धर्म परिवर्तन हो रहा है यहाँ पे। नहीं, धर्म परिवर्तन हो रहा है यहाँ पे। कोई बात नहीं, आने दो पुलिस को। हाँ, आने दीजिए, कोई दिक्कत नहीं। आप लोग धर्म परिवर्तन कर रहे हो नहीं तो हमको कैसे पता चला? हमको कैसे पता चला? हम ऐसे आ जाएंगे, हम ऐसे आ जाएंगे। धीरे लिमिट में बात करो। आवाज नहीं है, उससे तेज है। वो काका बोले मेरे को लिमिट में बात करो। लिमिट में बात करो। आप दरवाजा क्यों नहीं खोल रहे हो? दरवाजा क्यों नहीं खोले? खटखटाने पे दरवाजा क्यों नहीं खोले? क्यों? अरे भाई यहाँ खड़े हो, आप दरवाजा नहीं खोल रहे, हम देख रहे हैं अंदर से। हाँ बोलो, क्यों आपने नहीं खोला दरवाजा? आपने दरवाजा क्यों नहीं खोला? हाँ ठीक है। पुलिस से बात कीजिए। ડિંડોલી ખાતે રાજમહેલ મોલની અંદર છેલ્લા 3-4 મહિનાથી આ લોકો ધર્મ પરિવર્તન માટે પોતાની એક નાનકડી ઓફિસ કોઈની પાસે લીધી હતી બીજા કામ બીજું બતાવીને કામ આ લોકોએ ઓફિસ રાખી અને એમાં ધર્મ પરિવર્તનની વાતો કરતા હતા અને લોકોને છેતરી ફોસલાવીને ધર્મ પરિવર્તનની દિશામાં લઈ જતા હતા એ લોકોએ કેટલાકને ધર્મ પરિવર્તન કરાવ્યું છે એ બી અમારી પાસે હજુ આવ્યું નથી પણ સ્થળ ઉપર મોજૂદા સ્થળ ઉપર ગઈકાલે અમને એમાંના 3 માણસો અને સાથે સાથે ધર્મ પરિવર્તન જેને કરાવતા હતા એવા 5 આપણા હિન્દુ સંસ્કૃતિના છોકરાઓને અમે પકડ્યા છે અને રંગે હાથે ત્યાં પકડીને અમે પોલીસ સ્ટેશન લઈ ગયા છે અને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી એ લોકોની સાથે ચર્ચા કરતા એ લોકો ફક્ત ને ફક્ત બહારની જે ખ્રિસ્તી મિશનરી છે એ લોકોને જે પૈસા પ્રોવાઈડ કરે છે કે જે ધન પ્રોવાઈડ કરે છે એ ધન પ્રોવાઈડના લાલચમાં એ લોકો આપણા હિન્દુના છોકરાઓને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે 5 છોકરાઓને એ લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે અને 5 પરિવારોને એ લોકો ધર્મ પરિવર્તન કરાવવાની ચેષ્ટામાં હતા આ તો 3 મહિનાથી આ લોકો પોતપોતાની કામમાં વ્યસ્ત હતા અમારા યુવાનોને અમારા યુવાધનને ખબર પડી તો ત્યારે એ લોકો છેલ્લા અઠવાડિયાથી ઘણા દિવસોથી રેકી કરતા હતા પણ એમની પાસે કોઈ એક મુદ્દો નહીં આવતો તો જ્યારે એમની પાસે સબૂત સાથે ગઈકાલે એમને ખબર પડી કે સાબિતી સાથે સબૂત સાથે એમને ત્યાં એમના ઘરમાંથી એમની ઓફિસમાંથી એમની દુકાનમાંથી એમને જ્યારે પકડ્યા એમાં પણ પરિસ્થિતિ એવી થઈ નાટકીય એક ટ્રેજડી થઈ કે એ લોકોએ દરવાજો નહીં ખોલ્યો અડધા કલાક સુધી તો આપણા યુવાનો ત્યાં દરવાજા ઉપર ઊભા રહ્યા તેમ છતાં દરવાજો નહીં ખોલતા હતા એમને દરવાજાને એ લોકોને એમ કીધું કે ભાઈ તમે ગમે તે કરો પણ અમારે દરવાજો ખોલવો છે અમારે તમને મળવું છે છેલ્લે એ લોકોએ દરવાજો ખોલ્યો અને જ્યારે દરવાજો ખોલ્યો ત્યારથી અંદરથી 8-10 માણસો અંદર 10-12 માણસો હતા એમાં 5 માણસોને આ લોકો પકડી શક્યા એમની સાથે સાથે 3 માણસો એ પાસ્ટર અને એ લોકોના 3 માણસોને લીધા અને બાકીના માણસો ત્યાંથી શાંતિથી નીકળી ગયા એવા 3-4 માણસો તો ત્યાંથી નીકળી ગયા પરંતુ આ રાષ્ટ્ર માટે બહુ ખરાબ વસ્તુ છે કે આપણી સંસ્કૃતિ આપણી આર્ય સંસ્કૃતિને આપણી સનાતન સંસ્કૃતિને દોડવાનો જે પ્રયાસ કરી રહ્યા છે આવા તત્વો જે એવા તત્વોને ઝેર કરવા જોઈએ અને અમને ત્યાં ડિંડોલી પોલીસ સ્ટેશને સીપી સાહેબની સૂચના અને હર્ષભાઈની સીધી સૂચના આના કારણે કાલે
અમને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં સફળતા મળી છે અને આ 5 આપણા પરિવારોને 5 છોકરાઓને અને કે એનો પરિવાર આ લોકોને આ પાસ્ટરો દ્વારા ખ્રિસ્તી મિશનરીમાંથી છોડાવીને અમે આપણા સ્વગૃહે પોતાને ઘરે વાપસ લાવવામાં અને પાછા લાવવામાં અમે સફળ થયા છીએ।